ખગોળ ભૂગોળ ઇતિહાસ શાસ્ત્ર આ વાત મહાભારતમાં પણ છે, વન પર્વની અંદર, બ્રહ્મ અને સ્કંદ પુરાણની અંદર પણ છે, પુરીના ઇતિહાસમાં પણ આ વાત લખેલી છે, શાસ્ત્ર સંમત છે, પુરાણ સંમત છે, ઓથેન્ટિક છે. અને એની અંદર જે સમય બતાવ્યો છે એ સમય પણ લગભગ પરફેક્ટ. એવી રીતે ભગવાન જગન્નાથ ઇન્દ્રદ્યુમ્નએ મંદિર બનાવ્યું અને સ્થાપના કરી, પણ લગભગ આ મંદિર ઈસા પૂર્વ 2 સમયનું 3 વખત તૂટ્યા પછી પણ આટલી ભવ્યતાને ધારણ કરી અને ભગવાન જગન્નાથ આજ પણ લોકોની વાતોને સાંભળી એમના દુઃખોને દૂર કરે છે અને આજ સુધી એમના અખંડ બેઠા બેઠા ભોજન અને પ્રસાદને જમે છે. અને ત્યારથી ભગવાનને 2 પ્રસાદ, એટલે એક દાળ ભાતનો પ્રસાદ અને એક શેનો? ખીચડી નહીં, ઈડલા, માલપુઆ, એનો પ્રસાદ છે. અહીંયા 11ના દિવસે ફરજિયાત દાળ ભાત ખાવાના, કોઈ જાતનો દોષ નથી. આ ભગવાનની આજ્ઞા છે. ગમે તે ભક્ત, ગમે તે જ્ઞાતિનો ગમે તેવું લઈને આવ્યો હોય, અંદર જાય એટલે સરસ મજાની ખીચડી જ હોય. અહીંયા ખીચડી આવે. બીજા ધર્મના એક માજી, જેને ભગવાન જગન્નાથ ઉપર આસ્થા, અને માછલી લઈને આવ્યા ભગવાનને ધરાવવા. પૂજારીઓએ હાકી કાઢ્યા, ભગવાન બહાર જઈને જમ્યા. બતાવો, લાવો કાઢીને. અને આવો તો કેટલાય જગન્નાથજીથી શાસ્ત્રો ભર્યા પડ્યા છે. એક શેઠ, એનો નોકર વર્ષોથી એના ઘરે કામ કરે, એટલો બધો વિશ્વાસ હોય. શેઠ, આખી જિંદગી મારી પૂરી થઈ, હું કોઈ દિવસ તમને છોડીને ક્યાંય ગયો નથી, મારી બીજી કોઈ ઈચ્છા પણ નથી અને મારે ક્યાંય જવું પણ નથી, પણ એક સાધુ અને સંતોની ટોળી જગન્નાથજી જાય છે, જો તમે કહેતા હોય તો હું ભગવાનના દર્શન કરી આવું. શેઠે હા પાડી અને શેઠે 100 રૂપિયા આપ્યા આ જગન્નાથજીના ચરણોમાં. એ વખતે 100 રૂપિયા એટલે 100 ગાડા ભરીને સામાન આવે, અને 100 રૂપિયા આપ્યા ડોકડા ગણી. લે, ભગવાન જગન્નાથજીના ચરણોમાં ચડાઈ દેજે 100 રૂપિયા. જોજે હો, વાપરતો નહીં, ધ્યાન રાખજે, ખોવાય નહીં, ભગવાન સુધી પહોંચાડજે અને ભગવાનને જ દેજે, બીજા કોઈને દેતો રાખ્યા. પણ જ્યાં પુરીમાં પ્રવેશ કર્યો ત્યાં એક દ્રશ્ય ભગવાન જ હોય, એમાં બીજું કોઈ ક્યાંય છે જ નહીં. વચ્ચે ભગવાન, સાધુ સંતોની જમાત બેઠી છે અને ભોજન માટે કરગરી રહી છે. ભોજન નથી, ખાવું છે કે એને 98 રૂપિયા વાપરી. ભાવ એવો છે. ઘરે આવ્યો, ત્યાંથી સંતોની ટોળી નીકળી. એમાંથી એક સંતે જણાવ્યું, ભગવાન જગન્નાથજીને પડી અને રાત્રિના સમયે ભગવાન શેઠના સ્વપ્નમાં આવીને કીધું છે કે તારા 98 રૂપિયા મને મળી ગયા, 2 રૂપિયા બાકી છે. કૃષ્ણ કનૈયા. જગન્નાથજી વિશે કરો એટલી વાત ઓછી છે. આ ભગવાનનું આ જે ચરિત્ર, એમનો જે ઇતિહાસ, આ મહત્વ, મહાત્મ્ય, મહત્વ બુદ્ધિમાં સમાહિત જે શ્રી ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ, એ આપણે શ્રી ઠાકોરજીના ચરણોમાં